નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહત્વપૂર્ણ સંગઠનાત્મક પરિવર્તનોને લઈને। તો હવે કોંગ્રેસ જે છે ફરી એક વખત જૂના જોગીના શિરે છે તેવું કહી શકાય છે। ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે। તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે। તો શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ઘણા બધા નામો સામે આવી રહ્યા હતા, ત્યારે હવે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી થઈ ગઈ છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે। અને અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે, જ્યારે તુષાર ચૌધરી છે તે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીના પુત્ર છે। એટલે ક્યાંક જે લોકો રાજકારણમાં ઘણા પહેલાથી છે અને ક્યાંક જેમની જે જડો છે તે કોંગ્રેસની સાથે જોડાયેલી છે, તેમના જ માથે તેમના જ શિરે હવે ફરી એક વખત કોંગ્રેસ જોવા મળી રહી છે। અને સાથે જ 2018થી 2021 દરમિયાન પણ પ્રદેશ પ્રમુખ હતા અમિત ચાવડા, ત્યારે તેમના જ શિરે ફરી એક વખત આ જવાબદારી આપવામાં આવી છે। તુષાર ચૌધરીને લઈને સાથે જ અમિત ચાવડાજીના નેતૃત્વને લઈને વાત કરીશું અને ગુજરાત કોંગ્રેસમાં જે આ પરિવર્તનો જોવા મળી રહ્યા છે તેના કારણો અને તેની અસરો વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરજી અને કોંગ્રેસમાંથી ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। રાજેશભાઈ, સૌથી પહેલા કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિવર્તનોને, શું કહેશો આપ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જે સંગઠનાત્મક ફેરફારો જોવા મળી રહ્યા છે, શક્તિસિંહ ગોહિલે તો રાજીનામું આપ્યું, ત્યારબાદ આ નિર્ણય તો લેવાનો જ હતો અને હવે આ નિર્ણય લેવાયો છે। એની સાથે વિપક્ષના નેતા તરીકે પણ તુષાર ચૌધરી આવ્યા છે। ગુજરાત કોંગ્રેસમાં જે આ પરિવર્તનો જોવા મળી રહ્યા છે તે ખરેખર કોંગ્રેસ માટે કેવા સાબિત થઈ શકે છે? એટલે શક્તિસિંહ ગોહિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા એને અનુલક્ષી અને પોતાની નિષ્ફળતા આગળ ધરી અને નૈતિકતાના આધાર ઉપર રાજીનામું આપી દીધું। એટલે એમને નવા નિયુક્ત કરવા પડે પ્રમુખ એ પરિસ્થિતિ હતી અને એની વચ્ચે ઘણી બધી ચર્ચાઓ થઈ। એક પાટીદાર નેતાઓનું પ્રતિનિધિ મંડળ પણ દિલ્હી સુધી જઈ આવ્યું। એ સિવાય જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ, પછી પાટીદારમાંથી કોઈ નેતા આવે છે કે કેમ, આ બધા જ ચર્ચાઓએ એમાં જોર પકડી। પણ ફરી પાછું તમે જેમ કીધું 18 થી 21 સુધી જે પ્રમુખ રહ્યા હતા એ જ અમિત ચાવડાની ઉપર પ્રમુખ પદનો કળશ દોડાયો છે। એનો મતલબ એ થયો કે તમે 2004 થી તો 2025 સુધીના પ્રમુખ જુઓ તો 2008 થી 11 એક સમયગાળો એવો હતો જેમાં સિદ્ધાર્થ પટેલ પ્રમુખ હતા। એ સિવાય મોટા ભાગે કોંગ્રેસે જે છે એ ઓબીસી વોટ બેંક અને દલિત વોટ બેંક આના આધાર લઈ આના સમીકરણો ગોઠવી અને પ્રમુખો જે છે એ બનાવ્યા છે। અમિતભાઈ સતત એમના આંકલાવમાંથી જીતતા આવે છે। બીજું તમે જેમ કીધું એમની પાસે એક રાજકીય બહુ મોટું બેકગ્રાઉન્ડ છે। માધવસિંહ સોલંકી, ભરતસિંહ સોલંકી પણ એમના કુટુંબી ભાઈ થાય છે। એટલે જોવાનું એ હતું કે જે રીતે રાહુલ ગાંધી અહીંયા સ્ટેટમેન્ટ આપીને ગયેલા અને એવું લાગતું હતું કે હવે કોંગ્રેસ જે છે એ નવા પાણીને કે નવા જે યુવાનો છે એમને કંઈક અજમાવવાની કોશિશ કરશે ને કંઈક બદલાવાની કોશિશ કરશે ને એની અંદર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ થી માંડીને જિગ્નેશ મેવાણી થી માંડીને બધાના નામો એ વખતે ચર્ચામાં હતા। હા, એટલે એ નામો ચર્ચામાં હતા એટલે બધાને એવી આશા હતી કે આ વખતે જે એમનું નહીંતર તો ચર્ચાની અંદર આપણે સ્વાભાવિક જ છે કે કોંગ્રેસના પ્રમુખની ચર્ચા થતી હોય એટલે આપણા મનમાં જે નામ આવે 5-7 ની અંદરથી જ કોઈ એક પ્રમુખ બનતા હોય અને એ જે પરિબળ હતું એ પરિબળને હવે કોંગ્રેસના મોવડી મંડળે જે છે નકારી છે અને એમણે અનુભવ ઉપર અને વફાદારી બંને ઉપર વધારે એવું લાગે છે કે ધ્યાન આપ્યું હોય અને એના કારણે અમિત ચાવડા જે છે એને પ્રમુખ બનાયા છે। હવે એની સાથે સાથે શું લાગે છે કે કયા એવા કારણો અહીંયા તમને વધુ જોવા મળી રહ્યા છે? શું આપણે એવું કહી શકીએ છીએ કે કોંગ્રેસ હવે કોંગ્રેસની સાથે જોડાયેલા હોય કે જેમને અનુભવ હોય એવા અનુભવી નેતાઓના શિરે કોંગ્રેસનો તાજ આપવા માંગે છે? એટલે આગળ પણ જે પ્રમુખો હતા બધા અનુભવી જ હતા। તમે ભરતસિંહ સોલંકીની વાત કરો, સિદ્ધાર્થ પટેલ નહીં, એટલે આપણે જે કદાચ લગાવી રહ્યા હતા કદાચ કોઈ નવા કોઈ યંગ ચહેરા કદાચ આપી શકે, પણ એવી હજી કોઈ માનસિકતા નથી જોવા મળી રહી।
એટલે 18 થી 21 માં અમિત ચાવડાને અજમાઈ જ જોયેલા છે પાર્ટીએ. અને જી એમાં કયા બહુ સારી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ આવી હતી મને નથી સમજાતી. એના પછી 21 થી 23 જગદીશભાઈ હતા. જે જગદીશભાઈ પણ જે છે ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાના શેડોની અંદર જ એમનું પ્રમુખ પદ સંભાળી રહ્યા હતા. એના પહેલા ભરતસિંહ સોલંકી એટલે મેં 2004 થી એટલે જ પ્રમુખોના નામ દીધા કે 2004 થી જે 2002 થી આમ તો ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસની પરિસ્થિતિ દર 5 વર્ષે કથળતી ગઈ છે. એની અંદર જે લોકોના નામ અજમાઈ ચૂકી છે પાર્ટી, એમાંથી કંઈક નવું કે કંઈ લડવા માંગતા હોય કે યુવાનોને જે છે એમ થાય કે ના ભાઈ હવે કંઈક પાર્ટીમાં બદલાય આવે છે, આ પ્રકારનું આપણને રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ પછી આશા હતી. એ સિવાય તો કોંગ્રેસમાં આપણને ખ્યાલ છે કે કઈ રીતે એના સંગઠનની અંદર બધું બદલાતું જતું હોય. એ આશા જે છે મને એવું લાગે છે કે કોંગ્રેસ જે છે નવું પાણી લાવવાની અંદર હજી પણ ખચકાટ અનુભવે છે ને કોઈ નવો પ્રયોગ કે નવો અખતરો કરવાથી કોંગ્રેસ બચી છે. ઓકે, હેમાંગભાઈ, અમિત ચાવડાની ફરી એક વખત પસંદગી રાજેશભાઈએ પોતાના વિશ્લેષણ પ્રમાણે જે પ્રકારે જણાવ્યું ને, જેમ આપણે સૌ પણ જાણીએ છીએ કે 2018 થી 21 દરમિયાન પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. ફરી એક વખત અમિત ચાવડા પર જ ભરોસો કેમ? શું કારણો લાગ્યા છે કોંગ્રેસને? શું કહેશો? આમ તો હાઈકમાન્ડનો નિર્ણય છે. જી, કારણો હાઈકમાન્ડ જ કહી છે. આપણે તો કારણો પ્રિઝ્યુમ કરી શકીએ, ધારી શકીએ કે આવા કારણોસર હાઈકમાન્ડે. સૌથી પહેલી વાત એ છે કે હાઈલી એજ્યુકેટેડ પર્સનાલિટી છે, કેમિકલ એન્જિનિયર છે, 6 ટર્મથી એટલે લગભગ 30 વર્ષથી અંકલાવથી ધારાસભ્ય તરીકે સતત ચૂંટાતા આવ્યા છે. હાલ વિપક્ષ નેતાઓ ભલે ઓફિશિયલ નથી પણ કોંગ્રેસના વિધાન ગૃહના પણ એ નેતા હતા અને કાર્યકરો હારે વાઇડ બેઝ સંપર્ક ધરાવે છે આખા ગુજરાતમાં. નવા ચહેરાને તક આપવાની વાત છે. મને ત્યાં લગી એવું લાગે છે કે 3-4 મહિનાની અંદર જ મહાનગરપાલિકાઓની ચૂંટણી આવે છે, જિલ્લા પંચાયતની 33 જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે છે. આ બધા સંજોગોમાં જો નવા લોહીને જો સ્થાન પહેલી કેડરમાં આપવામાં આવે તો ટાઈમ ગાળો બહુ ઓછો છે. એટલે કદાચ કોંગ્રેસ હાઈકમાન્ડે સિનિયોરિટી માર્ક કરીને, બીજા મેરિટ્સ માર્ક કરીને અમિતભાઈને પ્રમુખ પદ આપ્યું. રાજેશભાઈએ જે વાત કરી નવા લોહીને સ્થાનની, મને એમ છે કે જે સેકન્ડ રેન્ક બનશે અમિતભાઈ નીચે એમાં ઘણા બધા નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે અને ક્રમશઃ એને પછી ઉપર લઈ શકાય છે. એટલે હું એટલું જ કહીશ કે લુકિંગ ટુ હિઝ મેરિટ મૃદુ ભાષી છે અને આખા ગુજરાતમાં એને બધા ઓળખે છે કાર્યકરો, ને એ કાર્યકરોને ઓળખે છે. એટલે શ્રેષ્ઠ પસંદગી કરી હોય હાઈકમાન્ડે એવું માનવામાં આવે. પણ હેમાંગભાઈએ જે રીતે હમણાં જો રાજેશભાઈએ પણ કહ્યું 2018 થી 21 પણ અમિત ચાવડા હતા પ્રદેશ પ્રમુખ, ત્યારે પણ કોંગ્રેસની પરિસ્થિતિમાં ક્યાંય કોઈ એવો ડ્રાસ્ટિક ચેન્જ જોવા નથી મળ્યો. અને હવે ફરી એક વખત કોંગ્રેસની સ્થિતિમાં કંઈક સુધારો આવે તે માટેના પ્રયાસો જ્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે ફરી એક વખત એમને જ જે જવાબદારી સોંપવામાં આવી છે તેની પાછળ શું કારણો હોઈ શકે? મેં આપને કીધું, હું રાજેશભાઈની વાત સાથે ખૂબ જ સંમત છું કે 18 થી 21 ના ગાળામાં અમિતભાઈ જ્યારે પ્રમુખ હતા ત્યારે પબ્લિકલી કોંગ્રેસ ઘણું સારું નથી કરી શકી. એ આંકડા બોલે છે, એટલે આપી શકાય નહીં. કોંગ્રેસની તકલીફ ગુજરાતમાં વધતી ગઈ. એ જે રાજેશભાઈએ વાત કરી એની સાથે પણ હું સંમત. પણ ત્યારની 18 થી 21 ની ને હવે 25 થી ઉપરની પરિસ્થિતિમાં 25 થી 21 ની સ્થિતિ ઊભી છે ગુજરાતમાં. 25 પછી રાહુલજી પોતે પણ ખૂબ જ રસ લઈ રહ્યા છે. કેન્દ્રથી જ આખી સિસ્ટમ ચલાવવામાં આવે છે અને એ બધું જોતા મને એવું લાગે છે કે બધી રીતે સોફ્ટ સ્પોકન મૃદુભાષી લોકો સાથે જોડાયેલા બેદાગ ચહેરો
એને હાઈકમાન્ડે પોતાના ફેસ તરીકે રાખ્યો હોય અને હવે રાહુલજી અને દિલ્હીનું કમાન જ ગુજરાત હેન્ડલ કરે એવું બની શકે, એટલા માટે આ ચેરો રાજેશભાઈ, આ કેટલા કરવામાં આવ્યો. મહત્વના મુદ્દાઓ છે કોંગ્રેસની સ્થિતિને સુધારવા માટે. સૌથી પહેલો મુદ્દો છે, આપણે એજ્યુકેશનની વાત કરી કે નવા પ્રમુખ અને વિપક્ષના નેતા આપણે જાણીએ છીએ જે બંને ગ્રેજ્યુએટ છે અને ક્યાંક એજ્યુકેશન હવે પોલિટિક્સમાં કેટલું જરૂરી, અને જ્યારે કોંગ્રેસની જે પ્રકારની સ્થિતિ છે, સ્થિતિમાંથી બહાર લાવવા માટે શું એજ્યુકેટેડ નેતાઓ જરૂરી છે? ના, એ હેમાંગભાઈ કહી રહ્યા છે ને કે હવે 2-3 મહિના જ કોર્પોરેશનની ચૂંટણીના બાકી છે, પણ જ્યારે તમારી પાસે કશું જ ગુમાવવાનું ના હોય ત્યારે જે છે એ સૌથી વધારે પ્રયોગ કરવા માટેનો અવકાશ હોય છે. તો ભાઈ આનાથી ખરાબ પરિસ્થિતિ વધારેમાં વધારે શું થશે? તમારે જે લક્ષ્ય છે એ લક્ષ્ય તો આવનારી જે વિધાનસભા છે એ વિધાનસભા તરફ હોય કે 2027 પહેલાનો જે આપણે એક ગ્રાઉન્ડ તૈયાર કરવાનું છે ને એના માટે લોકોની સમક્ષ, અને જાણીતો ચહેરો તો પાર્ટી જ્યારે લોકોને પ્રમુખ બનાવે અને પાર્ટીનું સંગઠન એની પાછળ લાગી જાય એટલે માણસને જાણીતો થવા, એની અંદર કૌવત હોય તો માણસને જાણીતો થવામાં ઘેર વાર નથી લાગતી. અને એટલે એવી આપણને બધાને આશા હતી કે જે રીતે રિએક્શન હાઈકમાન્ડથી રાહુલ ગાંધીએ આપેલા હતા એના પછી એવું લાગતું હતું કે કંઈક એવો નવો કોઈ યુવા ચહેરાને પણ આપ્યો હોત, કાં તો કોઈ આ જે પરિપાટી છે 8-10 ચહેરાઓની આસપાસ કોંગ્રેસ ફરતી હોય છે જે કાયમ આક્ષેપ થાય છે એમાંથી બહાર નીકળવાની કોશિશ કરી હોત, તો જે નવો પ્રમુખ આવ્યો હોત એના બેકબોન તરીકે તો તમે અમિતભાઈ ચાવડા, શક્તિભાઈ બધાનો ઉપયોગ કરી શકે. એમનો અનુભવ જે છે એ અનુભવ એમની સાથે હતો જ, અને એક અવકાશ હતો અત્યારે જે પરિસ્થિતિ છે એમાં, ખાસ કરીને એમના સંગઠનની અંદર રહેલા યુવા જે કાર્યકરો છે એ યુવા કાર્યકરોની અંદર એક ઉર્જા એનાથી પેદા થાત. આજે અમિત ચાવડાની જે જાહેરાત થયા પછી જે એકદમ ઉર્જા દેખાવી જોઈએ પાર્ટીમાં હતો કે જે આપણે એવું કહી શકીએ કે અમિત ચાવડાને એકવાર તો આપણે અજમાવી ચૂક્યા હતા, એટલે પહેલા આ પદ ઉપર રહી ચૂક્યા હતા, એટલે હજી કોઈ એવું પરિવર્તન કે પછી એવો કોઈ ચહેરો કે જે કદાચ અનુભવી પણ હોઈ શકે, તો આ પણ માનવું રહ્યું કે ક્યાંક કોંગ્રેસ પાર્ટી પાસે બીજો પણ કોઈ એવો અનુભવી ચહેરો નથી રહ્યો કે જેને હવે પ્રદેશ પ્રમુખનું પદ આપી શકાય. જી, રાજેશભાઈ સાથે કદાચ કનેક્શન ઇસ્યુમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. હેમાંગભાઈ, એના પર આપનું શું માનવું છે? એવો કોઈ અનુભવી ચહેરો પણ બીજો કોંગ્રેસને ન મળ્યો કે જેને હવે નવા ચહેરા તરીકે મૂકી શકાય? એક જ હોય છે, તમે ઘણા પ્રમુખ નિમી નથી શકતા, એટલા માટે નવા ચહેરાની જે આપ વાત કરો છો એને મેં જેમ અગાઉ કીધું એમ કે સેકન્ડ રેન્કમાં જે આખી લીડરશિપ ડેવલપ કરવામાં આવે એમાં ઘણા બધા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે એવું બને. બીજા કોઈ અનુભવી ચહેરાઓમાં સક્રિય લોકો વચ્ચે સતત કામ કરતા, આજે ગંભીર બ્રીજ તૂટ્યો એમાંય અમિતભાઈ હતા, મનરેગા કૌભાંડ બહાર લાવનારે અમિતભાઈ ચાવડા છે, અને ભારતીય જનતા પાર્ટીની અનિચ્છા છતાં ઓબીસી રિઝર્વેશન જે આવ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એને માટેની મુવમેન્ટ કરનાર એમાં જસના અધિકારી અમિતભાઈ ચાવડા છે. એટલે અમિતભાઈ એક એવી પર્સનાલિટી કોંગ્રેસની બેદાગ છે. મેં જેમ કીધું ક્યાંય એમનું નામ એક પણ કાંડમાં સંકળાયેલું નથી, એટલે હાઈકમાન્ડે એની ઉપર દાવ ખેલવાનું નક્કી કર્યું હોય. અને ભલે ભાઈ રાજેશભાઈ મારા મિત્ર છે, એમણે જે વાત કરી કે તમે પ્રમુખ બનાવો એટલે એની મેળે લોકો જાણીતા થઈ જાય ચહેરો, એવું નથી. રાજકારણમાં બંને બાજુ સંપર્ક જરૂરી છે. કાર્યકરો એમને ઓળખતા હોય અને એ પણ કાર્યકરને નામજોગ ઓળખતા હોય તો કાર્યકરોને કામ કરવાની મજા આવે. આજે અમિતભાઈ પહેલા 3 વર્ષ ત્યાં હતા, પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, વિપક્ષ નેતા તરીકે આટલા વર્ષથી આશા રાખો છો, શું અપેક્ષા રાખો છો? ચલો, અમિત ચાવડાને હવે આ નવું પદ ફરી વખત આપવામાં આવ્યું છે ત્યારે શું પરિવર્તનની આશા આપને લાગી રહી છે?
નહીં, જે રીતે રાહુલજીએ જે વાત કરી છે, જે પક્ષની અંદર અને બહાર ડિઝાઇન મૂકી છે, એ જો બધી જ અમલવારી કરવામાં આવે તો ચોક્કસ યંગ બ્લડને ખૂબ જ આગળ લાવવામાં આવશે, એજ્યુકેટેડ લોકોને આગળ લાવવામાં આવશે, પ્રજા સમક્ષ મુદ્દાઓ લઈને જવાની વાત પણ છે. જે રાહુલ ગાંધી એક બહુ સરસ કીધું કે ઘણા નેતાઓએ કોન્ટેક્ટ વિથ પબ્લિક ગુમાવી દીધો છે. ઓફિસના નેતાઓ થઈ ગયા છે, તળિયાના નથી રહ્યા. તો આ બધા ફેરફારો આવતા દિવસોમાં આવશે અને કોંગ્રેસની જે નબળાઈઓ છે, હું આજે રિપીટ કરવા નથી માંગતો, પણ નબળાઈઓ છે કોંગ્રેસમાં, પૂર્ણ અભ્યાસ અમિતભાઈને પણ છે, અમને પણ છે અને રાહુલજીને પણ છે. એટલે એ બધી નબળાઈઓ દૂર તરત કરીને કોંગ્રેસને નવું પ્રાણ ફૂંકીને રાજેશભાઈ, દોડતું શક્ય કરવાનું લાગે છે આપને હવે આજે ચોક્કસ નવા સંગઠનાત્મક ફેરફારો ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે, તેનાથી કોંગ્રેસની જે નબળાઈઓ છે તે દૂર થવાની કેટલી આશાઓ આપ જોઈ રહ્યા છો? માત્ર અમિત ચાવડાની વાત નહીં, પરંતુ આપણે વાત હવે વિપક્ષના નેતાની પણ કરીએ તો તુષાર ચૌધરીને બનાવવામાં આવ્યા છે વિધાનસભામાં કોંગ્રેસ વિપક્ષના નેતા. તો શું લાગે છે કે એક તરફ વિપક્ષના નેતા તુષાર ચૌધરી, બીજી તરફ હવે અમિત ચાવડાને નવી જવાબદારી, શું હવે નવું જોવા મળી શકે છે કોંગ્રેસમાં? ના, બંને સ્કોલર છે, બંને અનુભવી છે, બંને વિધાનસભા એટલે સદન અને સડક બંનેની રાજનીતિ એ લોકો જોઈ શક્યા છે. એમને વારસામાં રાજનીતિ મળી છે. આ બધી જ વાત સાથે આપણે સહમત છીએ. અને એટલે 18 થી 21 નામનો જે ગાળો હતો એમાં અને એના પછી કોંગ્રેસની જે સ્થિતિ થઈ, એના અનુભવો જે હેમાંગભાઈ કહી રહ્યા છે, એમાંથી શીખીને રોગ બધાને ખબર છે ક્યાં ક્યાં. હવે એની દવા કરવા માટેની જે વાત છે એમાં એ કેટલા ઝડપથી અને કેટલા અસરકારક પગલાઓ લે છે. કારણ કે હવે હાઈકમાન્ડ જે છે એ ગુજરાતની સાથે છે. જેમ રાહુલ ગાંધી એમ કીધું કે હવે અમારું લક્ષ્ય છે એ ગુજરાત જીતવાનું છે. સંસદની અંદર પણ બોલી ચૂક્યા છે અને બહાર પણ બોલી ચૂક્યા છે. એનો મતલબ એ થયો કે એ જે પણ એક્શન્સ એમને લેવાના હશે આ બધી જે નબળીઓ છે દૂર કરવા માટેના, તો એમને દિલ્હી તરફ મોઢું નહીં કરવું પડે. કારણ કે ત્યાંથી એક રીતે એમને સ્પષ્ટ સંકેત છે. હવે એ કરી શકે, શક્તિભાઈ ના કરી શક્યા. શક્તિભાઈ કોઈ પણ કારણોસર જે રાહુલ ગાંધી કીધું પછી એમની પાસે જે પણ સમય બચ્યો તો એની અંદર જે અસરકારક નિર્ણયો લેવાના હોય એ નિર્ણયો બની શકે કે કડવી દવા હોય. કેટલાક એના આફ્ટર શોક પણ આવે. સંગઠનની અંદર જે છે એ નિર્ણયના કારણે કેટલાક લોકોને અણગમો પણ થાય. અને એના જે પણ રાજેશભાઈ, થોડુંક આપને ઇન્ટરપ્ટ કરીશ, પણ શું લાગે છે કે શક્તિસિંહ ગોહિલ ખરેખર પોતાના નિર્ણયોથી હારી ગયા, એમને પોતે હાર સ્વીકારી લીધી, કે પછી હું એવું પણ કહી શકીએ કે કોંગ્રેસથી ક્યાંક હારી ગયા? ચોક્કસથી કોંગ્રેસની સાથે છે, પરંતુ આ જે રીતે પદ તેમણે છોડ્યો છે તેનાથી ક્યાંક લાગે એવું ખરી કે ઘણા એવા નેતાઓ જે આવું કરતા જોવા મળતા હોય અને શક્તિસિંહ ગોહિલ જેવા નેતા હોય કે જેમનું નામ કોંગ્રેસની સાથે આપણને યાદ આવતું હોય અને પોતાની સ્વેચ્છાએ આવું સ્વીકારીને ખસી જાય પદ પરથી, તો લાગે છે કે ક્યાંક એ એવી રીતે પણ હાર્યા છે? હોશિયાર વિદ્યાર્થી હોય ને ક્લાસ મોનિટર તરીકે. હેલો, અવાજ આવે છે મારો? જી જી જી, આવી રહ્યો છે. હા, હેલો. જી 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 રાજેશભાઈ. હોશિયાર વિદ્યાર્થી હોય ને ક્લાસ મોનિટર તરીકે સફળ થાય એવું જરૂરી નથી હોતું. શક્તિભાઈના કિસ્સામાં આવું થયું. શક્તિભાઈ જે છે એ જૂથનો માણસ નહીં. એમણે બહુ લાભાર્થીઓ ઉભા નથી કર્યા. રાજકારણની અંદર આ બહુ જરૂરી છે. તમે જ્યારે રાજનીતિ કરતા હોય ત્યારે તમારી આસપાસ તમારી સાથે સંકળાયેલા લોકોને પણ એવું હોય કે ફલાણો વ્યક્તિ પ્રમુખ થાય છે, ફલાણો વ્યક્તિ મંત્રી થાય છે, તેની સાથે સાથે અમારી રાજનીતિ છે એ પણ ધીરે ધીરે ઉપર આવશે. અને એટલે તમારે તમારા આજુબાજુ સંગઠનને મજબૂત કરવા માટે એ આખી એક લાભાર્થીઓની કાર્યકર્તાઓની જે છે એ ચિંતા કરવી પડે. એમને ટિકિટ પણ અપાવવી પડે, એમના જે કામ છે એ કામ પણ કરવા પડે. શક્તિભાઈના સ્વભાવમાં નહોતું અને એના કારણે એની સંગઠન ઉપરની પકડ અને એ બિહારના એમને પ્રભારી બનાવ્યા. પણ હવે તમે રાજેશભાઈ એના પર આપણે ત્યારે પણ ચર્ચા કરી હતી જ્યારે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતું, પણ હવે આ જે લેકિંગ શક્તિસિંહ ગોહિલમાં હતું હવે એ અમિત ચાવડામાં તમને કેટલું જોવા મળે છે? ના, અમિત ચાવડામાં એવું છે કે જીપીસીસીના પગથિયે બેસીને કાર્યકર્તાની સાથે ચા પી શકે એટલી સરળ વ્યક્તિત્વ છે. એમને એ રીતે કામ કરતા જોયેલા છે. બીજું, એમણે જે કીધું દરેક કાર્યકર્તાના ખભે હાથ મૂકી અને વાત સાંભળે
એ પ્રકારનું આક્રમક નથી. એટલે આક્રમકતાની શૈલી જે છે એ આક્રમક એક વખત બોલવામાં આક્રમક હોવું અને નિર્ણયમાં આક્રમક હોવું, આ બેની અંદર તફાવત છે. જે માણસ ઓછું બોલતો હોય એ આક્રમક નિર્ણયો લઈ શકે. અને એટલે જ મેં કીધું કે હવે ફરી વખત એમને જે ચાન્સ મળ્યો છે અમિતભાઈને, એ એમના માટે પણ ગોલ્ડન ચાન્સ છે એ પ્રૂવ કરી આપવા માટે, અને કોંગ્રેસ માટે પણ ગોલ્ડન ચાન્સ એ ઉભો કરી શકે જો આ નબળાઈઓ ઉપર એ એક્શન લે અને આ બધી જે જૂની ભૂલો છે એ જૂની ભૂલો જે છે એને દૂર કરી શકે, તો હું એવું માનું છું કે ચોક્કસ પરિણામ જે છે એ મળે. અને બીજું એમની પસંદગી પાછળ જે છે આપણે જે જાતિગત સમીકરણ કહીએ છીએ, સોશિયલ એન્જિનિયરિંગ, કારણ કે આ ઓબીસી અનામત વાળો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એ આખો મુદ્દો એ લડ્યા હતા. એના પછી હાઈકોર્ટે જે છે એની અંદર ઇન્ટરવીન થવું પડ્યું. એ વાત બરોબર છે કે એ જ્યારે લાગુ થયું ત્યારે કોંગ્રેસે જે રીતે અમિત ચાવડાની હીરો બનાવવાના હતા જી ઓબીસી સમુદાયની વચ્ચે, એની અંદર ક્યાંક કોંગ્રેસમાં ઉણપ રહી. અને ભારતીય જનતા પાર્ટીએ જાણે પોતે આપી દીધું હોય ઓબીસી એમ કરી અને એમણે જે છે એની ક્રેડિટ લેવાની કોશિશ કરી. એટલે આ રાજનૈતિક કેટલીક ભૂલો છે. એ વખતે શક્તિભાઈ ભલે પ્રમુખ હતા, પણ અમિત ચાવડાએ આના વિશે જે આંદોલન કર્યું હતું, જે એક્સરસાઇઝ એના માટે કરી હતી, એના પછી એનો શ્રેય અમિત ચાવડાને આપીને ઓબીસી સમાજની અંદર તમે એમને લાગે છે ક્યાંક રાજેશભાઈ હવે એ ભૂલ સુધારવાનો પ્રયાસ લાગે છે રાજેશભાઈ હવે એ ભૂલ સુધારવાનો પ્રયાસ, અને એની સાથે બીજો મહત્વનો સવાલ કે અમિત ચાવડા ઓબીસી નેતા અને તુષાર ચૌધરી આદિવાસી નેતા, એટલે આ રીતે જે ક્યાંક જાતીય સમીકરણોને બેસાડવાનો પ્રયાસ પણ કોંગ્રેસે કર્યો છે. બિલકુલ કર્યો છે, કારણ કે તમે જુઓ તો આદિવાસી બેલ્ટની અંદર જે એમના 2-3 ચહેરા જે હતા એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. હવે સુખરામભાઈ રાઠવા એ એક ચહેરો છે, એમની એક ઉંમર થઈ ચૂકી છે ત્યાં આગળ. બીજું ચૈતર વસાવા જે છે એ એક જુદી પ્રકારનું રાજનીતિ એ વિસ્તારમાં કરે છે. અનંત પટેલ છે કોંગ્રેસમાંથી, જે બિલકુલ સંઘર્ષ કરી રહ્યા છે, જે લોકોના પ્રશ્ન માટે તમને રોડ ઉપર સડક ઉપર દેખાય છે. એટલે એ જે વોટ બેંક એમની ત્યાં છે, જે જનાધાર આજે પણ કોંગ્રેસનો જે બચ્યો છે એ આ ઓબીસી અને આદિવાસી વોટની અંદર બચ્યો છે. શહેરી વિસ્તારોમાં ખૂબ જ મહેનત કરવાની હજી એમને બાકી છે. એટલે એમણે જે બચ્યું છે એ વધે અને જે જતું રહ્યું છે એમાંથી કેટલાક અંશે પાછું આવે, એ પ્રકારની આખી ગોઠવણો કરવી પડે. જી બિલકુલ બિલકુલ, સમય ખૂબ ઓછો છે, પણ અંતિમ મહત્વનો સવાલ હેમાંગભાઈ, જે રીતે તમામ જે ક્ષેત્રીય પક્ષો છે અન્ય તે લોકોનો જે રીતે ઉદય થઈ રહ્યો છે અને કોંગ્રેસનો જે ઘટતો પ્રભાવ જોવા મળી રહ્યો છે, બધાની વચ્ચે હવે આ નવા પ્રમુખોની ભૂમિકા શું રહેશે, કેવા પડકારો રહેશે? જી હેમાંગભાઈ, મારો અવાજ એમણે બિલકુલ આવે છે. મારો અવાજ આપના લગી આવતો હશે. મૂળ વાત એટલી જ, આપનો પ્રશ્ન ખૂબ સરસ છે. ભૂમિકા અંગે રાજેશભાઈએ સારી વાત કરી કે અમિતભાઈએ કઈ ભૂમિકા કરવાની છે. લગભગ એ વાત સાથે ઘણે મહદ અંશે સંમત છું કે લોકોની વચ્ચે તરત જવું પડશે, પ્રશ્ન ઉઠાવવા પડશે, જે કઈ કોંગ્રેસની નબળાઈઓ ધ્યાન ઉપર આવી છે દૂર કરવી પડશે, નવી નબળાઈ ન આવી જાય એને માટે જે પ્રયાસ કરવાના છે એ અમિતભાઈએ કરવા પડશે. આ બધી વાત બહુ જ અગત્યની વાત છે. અને સૌથી વધારે એમણે પ્રજાના મારી એક ધારણા એવી છે કે ભારતની પ્રજા ચહેરો જોઈને જ મત આપે છે. જી 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 જી, સંયુક્ત લીડરશીપને મત આપતી નથી. બંગાળમાં કોમ્યુનિસ્ટ કેમ ઉખેડ્યા? કારણ કે મમતાજી ચહેરો હતા. બિહારમાં વાતાવરણ કેમ જામ્યું છે? કારણ કે તેજસ્વી યાદવ ચહેરો છે. દિલ્હીમાં જીત્યું અરવિંદભાઈ. એમ ગુજરાતમાં અમિતભાઈ ચહેરો બને કોંગ્રેસનો, એ જરૂરી છે. અને એને લીધે પ્રજા એના તરફ વધારે આકર્ષાય, પ્રજાના પ્રશ્નો મહત્તમ અવાજથી ઉપાડે. આ બાબતો જો કરશે તો કોંગ્રેસ માટે જી બિલકુલ 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 બિલકુલ, એટલે જનસંપર્ક કરવું પડશે અને જે કંઈ પણ પડકારો છે તેનો સામનો કરવો પડશે નવા પ્રમુખોને, તે ચોક્કસની વાત છે. પરંતુ સમય હવે અહીંયા અત્યારે સમાપ્ત થાય છે, ચર્ચાને સમાપ્ત કરવી પડશે. રાજેશભાઈ, ડોક્ટર હેમાંગ, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો જૂના જોગીઓના શિરે છે હવે કોંગ્રેસ, અને હની સાથે અમિત ચાવડા અને તુષાર ચૌધરી, જે આ બંને નેતાઓ, તેમની શું ખાસિયત ખાસ હવે ફરી એક વખત જોવા મળશે, જ્યારે આ જવાબદારી હવે કોંગ્રેસ તરફથી તેમને આપવામાં આવી રહી છે. જનસંપર્ક કરવું પડશે, ઘણા પડકારો હશે, કારણ કે ઘણા જે ક્ષેત્રીય પક્ષો છે તેમનો પણ ઉદય થતો જોવા મળી રહ્યો છે, કોંગ્રેસનો પ્રભાવ ઘટી રહ્યો છે. ફરી એક વખત કોંગ્રેસનો પ્રભાવ વધારવા માટે અને તેની સાથે કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે ઘણા પડકારોનો સામનો કરવાનો રહેશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.